નમસ્કાર દર્શક મિત્રો, રંગભૂમિના અમારા અનુભવો કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે હસન મલેક ઉપસ્થિત છે, જેમણે 20 દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકો કરેલા છે અને 20 એકાંકી નાટકો પણ કરેલા છે. તેમણે 150 જેટલી સ્ક્રિપ્ટ પણ લખેલી છે નાટકોની અને ઘણા બધા વર્ષોથી તે રંગભૂમિ ક્ષેત્રે કાર્યરત છે. આપણી સાથે આજે મનીષભાઈ પારેખ પણ ઉપસ્થિત છે, જે વર્તમાન સમયમાં રંગભૂમિમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 10,000 જેટલા વિદ્યાર્થીઓને રંગભૂમિ ક્ષેત્રે ટ્રેન પણ કર્યા છે. પોતે 50 જેટલા એકાંકી નાટકોને ડિરેક્ટ પણ કર્યા છે અને ભૂતકાળમાં એમણે રેડિયોમાં પણ કામ કર્યું છે અને સમાચારોમાં પણ કામ કર્યું છે. નમસ્કાર સર. નમસ્કાર. હસનભાઈ, ઘણા વર્ષોથી તમે આ ક્ષેત્રે છો, કેવા અનુભવો રહ્યા છે? પહેલા તો આપે જે કહ્યું ને કે 150 જેટલી સ્ક્રિપ્ટ, તો એમાં એક નાનકડું કરેક્શન કરાવું. 150 જેટલી સ્ક્રિપ્ટ મેં નથી લખી કામ્યાબેન, પણ 150 જેટલા આકાશવાણીના નાટકો થયા ને, એમાં મેં જુદા જુદા પાત્રોમાં અવાજ આપ્યો છે. અચ્છા, હા હા, બરાબર. વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે. હા, બિલકુલ. અને સ્ક્રિપ્ટ પણ લખી, પણ મર્યાદિત છે. તો મારા અનુભવો તો સ્વાભાવિક છે કે 40 વર્ષનો આ સમયગાળો ઘણા બધા સારા અનુભવો ને સાથે સાથે માઠા અનુભવો પણ હોય જ. કેમ કે જીવંત કળા છે ને, એટલે દરેક વખતે નવું 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 થતું જ હોય છે. બરાબર. પણ શરૂઆતની વાત કરું તો જેવો હું ગ્રેજ્યુએટ થયો અને મને પોતાને ખબર નહોતી કે હું આવું કરી શકું, પરંતુ જામનગરના એક મારા મિત્ર, મને રાજકોટ નોકરી મળી કેન્દ્ર સરકારમાં, ઓફિસ ઓફ ધ એકાઉન્ટન્ટ જનરલ, અને જામનગરથી રાજકોટ હું અપડાઉન કરતો હતો અને બધાને હસાવું. ઉપર પાટિયા પર સૂતો હું ને નીચે અમારા જે સહકર્મચારીઓ હોય ને, અપડાઉન કરતા હોય ને, હસાવતો હોય. તો એક મિત્ર બેઠા બેઠા માર્કિંગ કરે. એ કે આ ભાઈ કલાકાર છે? મેં કીધું કે કલાકાર તો નથી. રાજકોટ આવી હું ઉતરા, એ સેલ ટેક્સમાં હતા, દુષ્યંતભાઈ હજાબિયા. મનીષભાઈ તમે ઓળખો છો જી. એણે કીધું કે તમે કલાકાર છો. મેં કીધું પણ કેવી રીતે? મને કે તમે નાટક કરો. હું અત્યારે યુવક મહોત્સવ, ત્યારે યુવક મહોત્સવ થતા ને, યુથ ફેસ્ટિવલ, તમે આવો, અમે એક રાણીબાગ ઝૂ સ્ટોરી, એડવર્ડ એલબીનું ઝૂ સ્ટોરી નાટક કરું છું. એ કહેવાય તમે આવો. એક ભાઈ અત્યારે કરે જ છે, પણ એને ફાવતું નથી, તમને ફાવે તો તમે કરો, તમે કરી શકશો એવો મને વિશ્વાસ છે. અને હું ગયો, પાછા જામનગર ગયા, સાયકલ લઈને જતા, રિહર્સલમાં ગયો. રાજકોટથી જામનગર 10 વાગે પછી રાત્રે સવારના 6 વાગ્યાના નીકળ્યા હોય, પણ ગયો સાયકલ લઈને. ઓહો, સાયકલ લઈને રાજકોટથી જામનગર? ના ના, તમે રમૂજી સંવાદ આપ્યો. ટ્રેનમાં પહોંચ્યા અમે ત્યાં, અને ત્યાંથી પછી ઘરેથી સાયકલ લઈને. અચ્છા, હા. સાયકલ લઈને પહોંચ્યું અને પછી છે ને એણે મને કીધું કે બોલો જોઈ તમે આ. તો પહેલા છે ને એ કે આ ભાઈ બરાબર જ બોલે છે, પણ જે ડાન્સ છે ને એ ડાન્સ નથી આવડતો એને. શરૂઆતમાં ડાન્સથી શરૂઆત કરી, એટલે મેં કરી બતાવ્યું. તો એ માકડભાઈ હતા, એ કે માકડ તને છૂટી, કે આ મલેક આવી ગયો, કે મ રાખીએ કે. અને ત્યારથી શરૂ થયું. અને એ સાલ હતી 1983-84. આટલા વર્ષો થઈ ગયા. બરાબર. અને પછી જે એક વખત આ શોખ લાગી જાય છે ને ભાઈ નાટકનો, ને 1-2 વખત તમને અભિનયના પુરસ્કાર મળે અને તાળીઓ મળે, પછી છે ને એ ગાંઠિયો નીકળે નહીં સાહેબ. તાળીઓના રંગે રંગાઈ જાય. હા, એટલે અનુભવમાં હું તમને ધીમે ધીમે મારા અનુભવ શેર કરીશ. બસ ત્યારથી એ પ્રણાલી ચાલુ થઈ અને મને નાટકનો શોખ લઈ ગયો. અને લગભગ 25 જેટલા એકાંકીઓ ત્યારે અમે ગાંઠના ખર્ચે અને ગાંઠના ગોદડે ભજવી બતાવી. ધીમે ધીમે કહીશું. મનીષભાઈ, રંગભૂમિની વાત કરીએ તો રંગભૂમિમાં ઘણા બધા નાટકો તમે જોયા છે અને ઘણા બધા ડિરેક્ટ પણ કર્યા છે. એવો કોઈ નાટક ખરા કે સૌથી વધારે યાદ રહી ગયું હોય મગજમાં, અને એનો વિષય શું હતો? આમ તો કામ્યાબેન, તમે પ્રશ્ન પૂછ્યો છે. લગભગ 39 વર્ષમાં મેં શરૂઆત જ નાટકોથી કરી અને સમગ્ર જીવન નાટક માટે જ મેં પૂરેપૂરું અને અર્પણ કરેલું છે. અને રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં, મુંબઈમાં આમ ઘણા બધા નાટકો કર્યા. આમ તો ઘણા બધા નાટકો એવા છે, પણ કેટલાક નાટકો એવા હોય છે કે જે તમારા દિલની નજરે વધારે નજીક પહોંચે. થોડા વર્ષો પહેલા એક ગુજરાત સરકારની એક યોજના બહાર પડી હતી કે જેમાં સિદ્ધહસ્ત પ્રતિભાઓ હોય જે ગુજરાતી, એના પરનું નાટક કરવાનું. એટલે એવા સમયે એક મને મિત્ર મળ્યા હતા જે પેલા દૂરદર્શનમાં જોબ કરતા હતા, રિટાયર થઈ ગયા છે, સુનિલ ભેવઝા. એમને જોયા એટલે મને એમ થયું કે આમનો ચહેરો ઘણો બધો ઉમાશંકર જોશીને મળતો આવે છે. બરાબર. આને પછી નક્કી કર્યું કે એના પરનું નાટક લખવું.
અને એ નાટક અમે તૈયાર કર્યું. શરૂઆતમાં જ્યારે કર્યું ત્યારે એમ હતું કે આ અલગ પ્રકારનું નાટક બનશે, અને પછી થતું ગયું એવું કે સ્પર્ધા માટે મૂક્યું, એક સ્પર્ધામાંથી બીજી સ્પર્ધામાં ગયું, ઘણા બધા ઇનામો મળ્યા. અને પછી જેને માટે અત્યારે જેમ NMMC શરૂ થયું છે, NMCC નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર, એવી રીતે વર્ષોથી ભારતમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ NCPA કહેવાય. તો એ સૌથી બધાના માટે કાશી વારાણસી જેવું પવિત્ર સ્થળ કહેવાય કલાકારો માટે, કે ત્યાં નાટક ભજવવું બધાનું સપનું હોય. હું જ્યારે મુંબઈ રહેતો ત્યારે નાટકો ત્યાં થતા જોવા જતો, પણ ત્યાં ગુજરાતી નાટક ભાગ્યે જ થાય, મોટે ભાગે હિન્દી, ઇંગ્લિશ અને મરાઠી નાટકો ભજવાય. એમાં નાટક ભજવવાનું એક સપનું હતું. અને રાજકોટ આવ્યો પછી મેં આ વિશ્વમાનવી ઉમાશંકર જોશી નામનું નાટક લખ્યું, જેમાં ઉમાશંકરભાઈની 21 કવિતાઓ, 2 એકાંકી નાટકો, ખુદ ઉમાશંકરભાઈ પોતે સ્ટેજ પર આવી અને વાત કરે કે કેવું નાટક, કેવી રીતે નાટક લખ્યું, કેવી રીતે કવિતા લખી, એ પ્રકારનું આખું નાટક હતું. અને જોતામાં સ્પર્ધાથી માંડીને આગળ જતા જતા NCPA સુધી વાત પહોંચી. અને એ લોકો એ અરસામાં એવું વિચારતા હતા કે પહેલી વખત ગુજરાતી નાટ્ય મહોત્સવ શરૂ કરવો. અને અમારી જેવી વિગત મળી પછી એ લોકોનો પત્ર આવ્યો કે અમે તમને ઇન્વાઇટ કરવા માંગીએ છીએ. આપણે એવું કહેવાતું હોય છે કે ભાઈ રાજકોટની રંગભૂમિને બહાર પ્રોત્સાહન નથી મળતું, પણ મુંબઈમાં એ લોકો એનો ટિકિટ શો કરવાના હતા. એના માટે એ લોકોએ એવું વિચાર્યું કે અમે તમને આમંત્રણ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે આ મહોત્સવની શરૂઆત થાય તો કોઈ યાદગાર નાટકથી થાય, કે જે ઇતિહાસમાં લખાય. તો અમે એવું પસંદગી કરી છે કે રાજકોટના નાટકથી ઉદ્ઘાટન થાય. એટલે વિશ્વમાનવી ઉમાશંકર જોશી એ NCPAના વસંત નામના નાટ્ય મહોત્સવનું પહેલું ઉદ્ઘાટક નાટક બન્યું. બાકીના દિવસોમાં બીજા મુંબઈના બીજા નાટકો પણ હતા. તો એ નાટક, એના ઘણા બધા શો થયા, લગભગ 11થી વધારે શો કર્યા. અમદાવાદમાં, સુરતમાં, ગાંધીનગરમાં. સુરતમાં જ્યારે યોજાયો ત્યારે ત્યાંની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, એ લોકોએ આખું ઉમાશંકર પર્વ યોજ્યું હતું 2 દિવસનું. તો એમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પણ ખાસ નિમંત્રણ આપ્યું હતું. એટલે એમના અતિથિ વિશેષ પદે જ આખો કાર્યક્રમ યોજાયો હતો. તો એમની સમક્ષ અમને નાટક ભજવવાનો મોકો મળ્યો. અને ભગવતી કુમાર શર્મા પણ ત્યારે સાહિત્ય પરિષદના હતા. તો ત્યારે થયું એવું કે કપિલદેવ શુક્લ યુનિવર્સિટીનું બધું સંભાળતા હતા કામકાજ. તો નાટક શરૂ થયા પહેલાં ઉપેન્દ્રભાઈનું સન્માન કરવાનો સમય આવ્યો. એટલે કહ્યું કે ભાઈ મનીષભાઈ સન્માન કરશે. તો ઉપેન્દ્રભાઈ સ્ટેજ પરથી બોલ્યા કે ભાઈ જો કોઈ યુવાન અત્યારે ઉમાશંકર જોશી પરના નાટકો કરતો હોય તો મને લાગે છે કે એ આપણું સન્માન કરે એના કરતાં આપણે મળીને કરીએ. એટલે ઉપેન્દ્રભાઈ, ભગવતી કુમાર શર્મા અને કપિલદેવભાઈ શુક્લ એ ત્રણેય મારું સન્માન કર્યું. એટલે એ નાટક મારા જીવનનું ઘણું યાદગાર બન્યું, કારણ કે NCPAમાં પણ ગયું, એના ઘણા બધા શો થયા, ગુજરાતની બહાર ગયું અને લોકોમાં ખૂબ લોકપ્રિય થયું. યુવાનોમાં તો એ બહુ જ જોવાતું, કારણ કે અમે નાટકને અને સ્ક્રીનને બધાને સાથે જોડીને અલગ જ પ્રયોગનું નાટક હતું. હજુ અમને વારંવાર લોકો પૂછતા હોય છે કે શક્ય હોય તો એ નાટક ફરીથી શરૂ કરો. કેટલાક કારણોસર, કૌટુંબિક કારણોસર અને કેટલીક મર્યાદાઓ હતી, 1-2 કલાકાર અવેલેબલ નહોતા થઈ શકે એમ, એટલે મેં નાટક ત્યારે અટકાવ્યું હતું. પણ એ પછી હવે ફરીથી પાછા કદાચ ટૂંક સમયમાં શો કરીશું. હસનભાઈ, તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે હમણાં ઘણું બધું કામ કર્યું છે. એની પહેલાં ભૂતકાળમાં ઘણું બધા એક્ટિંગ, ઘણા બધા નાટકોમાં કરી છે, બહુ જ અભિનય જૂની રંગભૂમિમાં તમે કરેલો છે. તો એવો કોઈ સંવાદ યાદગાર કે જે બહુ જ બધાને લોકપ્રિય થયો હોય અને એનું રસપાન તમે કરાવી શકો તો? ધીમે ધીમે આપણે પ્રેક્ષકોને ઉપયોગી થાય એવી વાતો કરી રહ્યા છીએ. અને આપણો એવો આશય હોય કે જે કાંઈ અનુભવો થયા એ અનુભવોના નિચોડમાંથી સાંભળનારને કશુંક પ્રાપ્ત થાય. બરાબર છે. તો નાટકના ડાયલોગમાં કેવી રીતે વેરિએશન આવે, મનીષભાઈ? એક જ ડાયલોગ છે દાખલા તરીકે, એમાં કેવી રીતે હું વેરિએશન લાવી શકું કે એક 80 વર્ષનો બુઢ્ઢો સિનિયર સિટીઝન, ઓલ્ડ માણસ આવે છે અને પછી 7 વર્ષના, તમે વોઇસ ઓવરની વાત કરીને એમાં થોડી આ ખૂબીઓ હોય છે બધી, વોઇસ કલ્ચર અને તમે અવાજને કેવી રીતે મોડ્યુલેશન જુદા જુદા પકડી અને આપો છો. તો 80 વર્ષનો એક નાનકડો, એક 30-35 સેકન્ડનો એક નાનો ડાયલોગ બોલું હું, કેમ કે નહીતર પછી તો બહુ લાંબા ડાયલોગ હોય છે. તો 80 વર્ષનો માણસ સાહેબ આવે છે અને 7 વર્ષનો થઈ જાય છે. આટલું નાનકડું વેરિએશન હું આપું છું કે ઢળતી સાંજના, આ ઓલ્ડ માણસ બોલે છે, આ લંબાતા પડછાયા, આ થ્રિલ છે થોડો અવાજમાં. કોણ જાણે કેટલા વર્ષના કાંગરા આ કાયાના કિલ્લા પરથી ખરી ગયા, હવે તો શરીર પણ
વખત વખતનું કામ કરે જાય છે. સમયના તકાજાને ભલા કોણ રોકી શકે? સમયનું ચક્ર તો ફરતું જ રહે છે. સાંભળની કેળીએ પાછું ફરતું મન જબકારો કરે છે. 7 વર્ષનો મેલો ગેલો હું બાળકના રૂપમાં મને દેખાવ છું. બાપાની આંગળી પકડી નગરની ભાગોળે ચાલું છું. મારા બાપાના હાથમાં હતો સાવરણો. અમને જોઈ જાનૈયાઓનો મિજાજ ફાટ્યો. બોલ્યા, દેખતા નથી, અટાણી ટપકી પડ્યા, અમારું મંગળ અવસર ભળાવ્યો. બધું સાલામ. અને પછી તો ગળદાપાટોનો માર ને ગાળોનો વરસાદ. ભોય પડેલા બાપાને હું પૂછી બેઠો, બાપા, એ બાપા, બાપા, એમણે આપણને સીધ માર્યા. તો બાપા કહે, આપણે તો એમની નજરમાં ધૂળથી એ બદતર. આપણો પડછાયો પડે તો એમનું ઉજળિયાત પડું વહેલું થઈ જાય. આને કહેવાય થોડું થોડું વેરિએશન. વાહ, બહુ જ સરસ. ખૂબ સરસ. મનીષભાઈ, વર્તમાન સમયમાં નાના નાના બાળકોથી લઈને મોટા સુધીના વિદ્યાર્થીઓ તમારી સાથે આવે છે, તમે એમને ટ્રેન કરો છો. તમે ઘણા બધા એવા નાટકો પણ કરેલા છે કોમર્શિયલ કે જેમાં નાના બાળકોને સાથે રાખ્યા હોય. તો તમારો ટ્રેનિંગ પીરિયડ અને બાળકોને શીખવાડવાનો અનુભવ કેવો છે? આમ તો શરૂ કર્યું ત્યારથી જ સ્કૂલમાં ભણતો હતો ત્યારે જ મેં નાટકો કરવાનું શરૂ કર્યા. મુરબ્બી મનસુખભાઈ જોશીનો એક વર્કશોપ હતો એક્ટિંગનો, એમાં હું જોડાયો હતો અને પછી તરત જ સ્કૂલમાં પણ નાટકો કરાવવાના શરૂ કર્યા. ત્યારથી અત્યાર સુધી ચાલે છે. અત્યારે મેં એવું વિચાર્યું છે કે ઘણા બધા કલાકારો એવા હોય છે કે જે લોકોને લાંબો કોર્સ કરવાની તૈયારી નથી હોતી. 3 વર્ષનો ડિગ્રી કોર્સ, 5 વર્ષનો માસ્ટર ડિગ્રી. તો ઘણાને એવું હોય છે કે મારે શોર્ટ ટર્મમાં, અને ઘણી વખત એવું થાય છે કે ઉત્સાહથી લોકો આવી જાય છે, પછી એને ખ્યાલ આવે છે કે આ મારા વિષયનું નથી, તો એ બદલાવાનું વિચારતા હોય. તો અમે અત્યારે 3 મહિનાના પરફોર્મન્સ બેઝ ડ્રામા વર્કશોપ કરીએ છીએ કે જેને 5 વર્ષથી માંડીને 85 વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ આવી શકે. એને પ્રાથમિક તાલીમ થોડી ઘણી આપી અને સીધી નાટકની તાલીમ આપીએ છીએ, જેમાં એ ટેકનિકલ કામ પણ કરતો હોય, એક્ટિંગ પણ કરતા હોય, બેકસ્ટેજ પણ કરતા હોય, મ્યુઝિક પણ કરતા હોય. અને 2 કે 3 મહિનાની ટ્રેનિંગ જ્યારે પૂરી થાય ત્યારે એનો અમે કમર્શિયલ શો સીધો કરીએ. એટલા માટે તેને કે એક તો શિસ્ત આવે, એનો ટિકિટ શો થવાનો છે તો એને ખ્યાલ છે કે ભાઈ ઓકે મારે મારું પરફોર્મન્સ કરવાનું છે. સામે એને જવાબદારી પણ આવે. મોટેભાગે એવું થાય છે કે કલાકાર એમ વિચારે કે મારે પૈસાદાર થવું છે તો એક્ટર બની જાઉં, પણ ખરેખર આ ફિલ્ડમાં પૈસા છે જ નહીં, કારણ કે બધાને આ જ ફિલ્ડમાં આવવું છે. તો કલાકાર જ્યારે જોડાય ત્યારે એને ખ્યાલ હોય કે ભાઈ ઓકે મારે પરફોર્મન્સ કરવાનું છે, તો પરફોર્મન્સ કરશે. તો ડિરેક્ટર જ્યારે ઓડિટોરિયમ બુક કરે છે ત્યારે ઓડિટોરિયમ ભરવાની જવાબદારી જેટલી ડિરેક્ટરની છે, પ્રોડ્યુસરની છે, એટલી જ કલાકારની પણ થાય. એટલે એ પોતાના સગાવાલાઓને જે નાટક દેખાડવા માંગે છે, વચ્ચે જેમ મલકભાઈ વાત કરી, હસનભાઈ શરૂઆતમાં કે ફ્રી પાસની સિસ્ટમ બધા હોય છે, તો ફ્રી પાસની સિસ્ટમ કેવી રીતે કાઢી શકાય? તો જે લોકોને એક્ટિંગ કરવી છે એ જ વ્યક્તિ પોતાના જે કોઈ સગાવાલાને લઈને આવવાનું છે, તો એ 200, 150, 200, 300 ની ટિકિટ લઈને આવે. મિની થિયેટરમાં શો છે, સાવ નજીકથી લોકોને જોવા મળશે. જેમ 72 ઇંચનું ટીવી જોતા હોય એમ ફૂલ એકદમ સાવ નજીકથી HD એક્સપ્રેશન્સ બધાને દેખાવાના છે અને લોકો જોઈ શકે. તો એમાં ટિકિટ પણ લઈને આવે છે, ઓડિયન્સ બહારથી પણ જે આવવાનું છે એ પણ ટિકિટ લઈને આવે છે. તો વિન વિન સિચ્યુએશનમાં બધા પરફોર્મન્સ કરે અને પબ્લિકની સામે પરફોર્મ કરે અને પછી એને સર્ટિફિકેશન ઓટોમેટિક ખ્યાલ આવે કે ભાઈ મારું પરફોર્મન્સ કેવું છે. તો આમ જોવા જઈએ તો અત્યારે જે ઇન્સ્ટન્ટ ફૂડનો જમાનો ચાલે છે કે ફટાફટ ફાસ્ટ ફૂડ પેકેટ બનાવીને આપણે બનાવી દઈએ, તો એવી રીતે અમે નાટક એટલે કરીએ છીએ. પછી એમાંથી એવું બને છે કે એ વિદ્યાર્થી જે જોડાયેલા હોય છે એ બીજી બેચ, ત્રીજી બેચ, ચોથી બેચ, લગભગ 2 વર્ષમાં એવું ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો કન્ટિન્યુઅસ એ બેચમાં ચાલુ જ રહે કે કંઈક નાટક બદલાવાનું છે અને નાટકો થતાય જાય. એક અત્યારે અમારું લાઈફ ઇઝ બ્યુટીફુલ નામનું નાટક ચાલે છે, એમાં ઘણા બધા બાળકો છે, 4 બાળકો છે અને બાકીના બીજા કલાકારો છે. અને ડૉક્ટર IK વીજળીવાળાની બધી લઘુ વાર્તાઓ છે, એને આખું અમે સરસ રીતે ડ્રામેટાઇઝ કર્યું છે. એક જ નાટકની અંદર ઘણી બધી વાર્તાઓ છે. એટલે લોકોને જેમ અત્યારના જમાનામાં રીલ્સ જુએ છે એમ રીલ્સની જેમ 2-3 મિનિટમાં આખું નાટક બદલાઈ જાય, બીજું નાટક આવી જાય. કોઈક નાટક 10 મિનિટનું, કોઈક 15 મિનિટનું, પણ એ બધા જ નાટક દ્વારા જીવનનો સંદેશ કંઈક સરસ રીતે મળી શકે એવો વિષય અમે લઈને અત્યારે આ કામ કરી રહ્યા છે. અને રેગ્યુલર અમારે ટ્રેનિંગ વર્કશોપ્સ ચાલતા હોય છે અને અલગ અલગ બેચ ચાલે છે જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે અને અભિનય પોતે ચકાસી શકે કે હું આમાં આગળ જઈ શકું એમ છું કે નહીં.
બરાબર, બહુ સારી વાત છે. હસનભાઈ, તમે પણ આટલા વર્ષોથી આ ક્ષેત્રમાં છો અને જુદા જુદા પાસાઓને તમે એક્સપ્લોર કર્યા છે કે ભાઈ લખવાનું પણ કર્યું, દિગ્દર્શન પણ કર્યું અને અભિનય તો શરૂઆત જ અભિનયથી કરી. લેખનની જ્યારે વાત કરીએ આપણે, તો લેખન ક્ષેત્રે કારકિર્દીની તકો કેવી નવા બાળકો માટે કે નવા વિદ્યાર્થીઓ માટે? જો જેમ મનીષભાઈ વાત કરીને કે કલાકારનો ઢગલો થઈ જાય કે તારે પાત્ર કરવાનું છે એટલે આવે 4ની જરૂર હોય ને 40 આવે. હા હા. એવી જ રીતે બીજી બધી જે કળાઓ છે આપણી સાથે જોડાયેલી એના પણ માણસો ઉપલબ્ધ થઈ જાય છે, પણ લેખન ક્ષેત્ર એક એવું છે કે એમાં એક તો બચપણથી જ તમે કેળવાયેલા હો, તમને વાંચવાનો શોખ હોય, બરાબર, તમે તમારું સાહિત્ય અને આખા જગતનું સાહિત્ય તમે વાંચવાની તમે પ્રયત્ન કરો. ભલે બધું જ ન વાંચવું તો ભાઈ, તો આ તો સમંદર છે સાહેબ, સાચી વાત છે. કોણ વાંચી શકે આટલું બધું? પણ આખી દુનિયાનો જે ઇતિહાસ છે એ અંગ્રેજીમાં તમને ઉપલબ્ધ છે, પછી તમારા પોતાનું સાહિત્ય એ ગુજરાતીમાં ઉપલબ્ધ છે, એટલું જ વિશાળ હિન્દી. તો તમારે પહેલેથી જ, હવે તમે એમ કહો કે હું 25 વર્ષનો થઈ ગયો અને મારે તાત્કાલિક લેખનમાં જોડાવું છે, તો પહેલાં 25 વર્ષ તારે મહેનત કરવી પડેલા. 25 વર્ષ એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે લેખક બનવું છે ને થોડું મુશ્કેલ છે. બધા લખી નાખે છે અને લખે પણ છે અને કદાચ 1-2 વખત ચાલી પણ જાય, પણ એ લાંબુ ન ટકે. પણ બેઝિકલી તમને જો શોખ હોય, અંદરથી જ તમને નવા વિચારો આવતા હોય, વાંચ્યા પછી જ આવે વિચાર સાહેબ. નવો વિચાર તો ક્યારેક આવે, બાકી તમે જે કાંઈ વાંચેલું છે એના પરથી. એટલે સૌથી પહેલાં તો મિત્રોને એ જ ભલામણ છે કે વાંચો, પુષ્કળ વાંચો, જ્યાંથી જે અને જેટલું સારું મળે. અને કેટલા બધા અદ્ભુત આપણા તો રાઇટરો સાહેબ, જેમ તમે જ હમણાં કીધું કે ઉમાશંકર જોશી તો જોવા માંડે. મનીષભાઈ કીધું કે હસનભાઈ, એવું છે કે વર્તમાન સમયમાં યુવા પેઢી છે એ ઘણી વાત કેવું હોય કે ઘણી વખત ઘણું બધું એમને કેવું હોય પણ એમની પાસે શબ્દો જ ઉપલબ્ધ ના હોય, તો એ વાંચનની ખામી જ દેખાડે છે. બિલકુલ, તમે વાંચનથી શબ્દ ભંડોળ સૌથી વધારે બને છે. તો જ આવે તમારી શબ્દ ભંડોળ અને દરેક વ્યક્તિની લખવાની શૈલી છે એના પરથી લેખક ઘડાવવાનું શરૂ થાય. લેખક જ્યારે વાંચે છે, અમારે એક સાહેબ હતા બહુ સરસ કહેતા હતા કે તમે 2000 પાના વાંચ્યા હોય ને તો તમે 200 શબ્દો લખી શકો, કારણ કે તો તમને એક વિચાર આવ્યો છે કે હું આ કંઈક લખવાનો પ્રયત્ન કરું છું. તમે અલગ અલગ શૈલીના લોકોને વાંચેલા છે ને એની શૈલી તમારામાં ધીમે 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 ઢળાતી જાય, તમારી ભાષા ઘડાતી જાય અને પછી તમારું લેખન સરસ થાય. અત્યારે તકલીફ એવી છે કે મોટાભાગના લેખકો એવું માને છે કે મારે શું કેવું છે ને એ મારે લખીને દેખાડવું છે, પણ તો લોકોને એ મોટા ભૂતકાળના જો આપણે લેખકો જોઈએ તો એ લોકોને સ્પર્શે એવા ચોક્કસ વિષયને અનુલક્ષીને નાટકો લખેલા છે. તમારે વ્યક્ત કરવું છે બધી જ વસ્તુઓ વ્યક્ત કરવા માટેનું લેખન પ્લેટફોર્મ નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. હા, એક વસ્તુ વચ્ચે કહી દઉં કે કામ્યાબેને લખેલું નાટક હમણાં ભજવાણું અને વોઇસ ઓવરમાં હું પોતે ગયો તો તમારું લખેલું એક સોની સમાજનું નાટક હતું અને ખ્યાલ હોય તો આખા નાટકનું મંચન થયું અને એ પોતે લખે છે નાટકો, ખૂબ સરસ લખે છે. એટલે બહુ સારું કહેવાય. એટલે જ તમને આ પ્રશ્ન સૂજ્યો કે લેખક થવા માટે શું કરવું જોઈએ, તો તમારો આરંભ આમ જ થયો હશે વાંચનથી. કામ્યાબેન, વાંચન હોય તો જ કંઈક લખી શકો. એટલે ટૂંકમાં જવાબ આ છે કે વાંચો, ખૂબ વાંચો, પુષ્કળ વાંચો અને પછી પ્રયત્ન કરો એમ. અને ખાસ તો અંગ્રેજી માધ્યમના, ઇંગ્લિશ મીડિયમના બહુ બધા વિદ્યાર્થીઓને આવવું છે, પણ એ લોકો ખાસ વિચારવું પડશે કે મોટાભાગનું કામ જે થઈ રહ્યું છે ગુજરાતીમાં કે હિન્દીમાં જ થઈ રહ્યું છે, ફિલ્મોમાં કે કંઈક કરવું હોય કાંઈ કામ તો બધે જ. એટલે તમારે એ તો વાંચવું જ પડશે, કારણ કે પછી તમે અત્યારે ઇંગ્લિશ લિપિમાં લખી અને ગુજરાતી ડાયલોગ આપે છે. અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, નવા નવા ફિલ્મ સ્ટાર છે એ લોકોને વાંચનમાં જ એવી તકલીફ પડે છે કે એને સમજાતું નથી. પછી જ્યારે એના ઉચ્ચારણ કરવાના છે ત્યારે ગડબડ થાય બધી. જો એ તમે ઉચ્ચારણ સરખા કઈ ખબર જ ના પડે તમને. એટલે લોકો બોલતા નથી. સુભાષ ગાય છે તો ઘણા સુભાષ ધાય બોલે છે, સુભાષ ગાય બોલે, શું બોલવું જ ખબર નથી. આપણે જ્યારે સ્ક્રિપ્ટ રીડિંગ કરતા હોઈએ નાટકમાં અને પછી પરફોર્મ કરીએ ત્યારે ઉચ્ચારણની ઘણી બધી રમતો રમાતી હોય છે, તો તમારો એવો કોઈ અનુભવ રહ્યો પાસ્ટમાં કે રિહર્સલ કરતું હોય અથવા લાઈવમાં થઈ ગયું હોય કે શૂટ સમયે એવો કોઈ કોમિક સીન થઈ ગયો હોય કે જેનાથી ઉચ્ચારણના લીધે શબ્દનો મિનિંગ કે કાંઈ ફરી ગયું હોય? બિલકુલ, આ તો બહુ અદ્ભુત સવાલ તમે કર્યો. મને વચ્ચે યાદ આવી ગયું, સવાલ તમને કર્યો છે પણ મને કહી દઉં વચ્ચે
કે છે ને ખોટા પોઝ લેવાઈ જાય ને કામ્યાબેન, ખોટા પોઝ તો અર્થનો અનર્થ થઈ જાય. બહુ સરસ. નાનકડી જ એક વાત છે, આ 30 જ સેકન્ડની, બહુ ના લાંબી ના તમે કહો, હું આતુર છું સાંભળવા માટે. એટલે છે ને પેલા સૈનિકો હા એક દેશદ્રોહીને પકડીને લઈ આવ્યા રાજા પાસે, બાદશાહ પાસે. હવે એને હિન્દીનું જ્ઞાન નહીં પૂરેપૂરું સાહેબ. પેલા પકડીને લઈ આવ્યા અને પેલો છે ને છૂટવા માટે પ્રયત્ન કરે કે ભાગી જાય, વરી પકડી લે. એટલે આ બાદશાહને ગુસ્સો આવ્યો. હવે હિન્દી એક તો સરખું આવડે નહીં, એટલે એ કે ઉસે પકડો મત જાને દો. ઓલા મેં છોડી દીધો. હવે કરવાનું શું હતું ખરેખર કે ઇસે પકડો મત જાને દો. હવે એક ખોટા પોઝને કારણે ઓલો ભાગી ગયો અને 26 વર્ષ સુધી પકડાણો જ નહીં પછી. એટલે આ વાત છે નાનકડી કે ભાઈ તમે યોગ્ય પોઝ ન લ્યો ને તો અર્થના અનર્થ. બરાબર છે. હા. તમે જે કહ્યું એવું ઇમ્પ્રોવાઇઝેશન અને ઉચ્ચારણમાં ક્યારેક એવું ગડબડ થતી હોય. આ ઉમાશંકર જોશી નાટકની મેં વાત કરી તો એમાં એક કવિતા છે કે શંકર ભગવાન પાસે બધા લોકો પૂછવા આવે છે કે અમારે ક્યારે ખાવું ને ક્યારે નાવું, અને એ પ્રશ્ન પૂછવા માટે જાય છે કે ક્યારે અમને ખબર નથી ક્યારે નાવું ને ક્યારે ખાવું, તો શું કરું ખબર નથી પડતી, બધા મન ફાવે ત્યારે નાઈને ખાય. તો નંદીને પૂછવા જાય કે પછી નંદી કહે છે કે હું પૂછીને આવું. તો એ શંકર ભગવાન ત્યારે કંઈક કામમાં હોય છે અને પૂછે છે નંદી પ્રશ્ન, અને પછી નંદી એને જવાબ આપે છે કે 3 વાર નાઈ 1 વાર ખાય. હવે નંદી ગોખતો ગોખતો આવે છે, 3 વાર નાઈ 1 વાર ખાય, 3 વાર નાઈ 1 વાર ખાય, અને એમાં ગોઠતું ખાઈ જાય છે, અને ગોથું ખાઈ જાય અને 3 વાર ખાય ને 1 વાર નાઈ કરી નાખે. હવે આવું કરવાનું છે જે આ નાટકનું નક્કી કરેલી સિચ્યુએશન છે. અને એ જઈને ત્યાં જઈને કહે એટલે લોકો 3 વાર ખાવાનું શરૂ કરે. અને પછી શંકર ભગવાન ફરીથી પૂછે થોડાક ટાઈમ પછી આવીને કે ભાઈ ક્યાં ગયા બધા, શું થયું? તો કે મેં બધાને કહ્યું છે કે 3 વાર ખાઈ 1 વાર નાઈ. એટલે ગુસ્સે થઈને એને શ્રાપ આપે કે તું પૃથ્વી પર જા. હવે આમાં થયું એવું કે પેલા એ બધાને કહ્યું એમ કે 3 વાર ખાઈ 1 વાર નાઈ. અને જ્યારે શંકર ભગવાન પૂછવા આવે, શંકર ભગવાનનું પાત્ર હું ભજવતો હતો, એટલે હું પૂછવા ગયો કે શું કહ્યું તે, તો પેલો બોલ્યો સાચું જ કે મેં એમ જ કહ્યું છે કે 3 વાર નાઈ 1 વાર ખાઈ. ખરેખર બોલ્યો તો 3 વાર ખાઈ 1 વાર નાઈ. નવું બાળક હતું, કારણ કે એક કલાકારનું રિપ્લેસમેન્ટ હતું, નહોતો આવી શકે એમ બીમાર હતો, એને બદલે બીજો બાળક હતું, અને એને ડાયલોગ બોલ્યો અને એનાથી ભૂલ થઈ. હવે ઓડિયન્સથી માંડીને બધાને ખબર કે કંઈક ગડબડ થઈ છે, આ બોલ્યો છે જુદું, એટલે બધાને શ્વાસ અંદર ગયા શું થાય. અને પછી તરત મેં સીધો ગુસ્સો જ થયો કર્યો મેં એને તરત જ કે જૂઠું કામ બોલે છે, તે ત્યાં એમ કહ્યું છે કે 3 વાર ખાય 1 વાર નાઈને, મને આવું કે છે. અને પેલો ધ્રુજે. પછી તો બધા લોકો સમજી ગયા, તાલીઓ પડી ગયા, જાણે મેનેજ કરી લીધું. નાટક પૂરું થયું ને પછી બહાર પેલો મને કે સર તમે મને ખીજાશો? મેં કહ્યું કેમ ખીજાણા તમે સ્ટેજ ઉપર? મેં કીધું ખીજાણાનો તો અભિનયનો ભાગ હતો. એ ધ્રુજે મને બધા કેવા આવે કે પેલો રડે છે ક્યારનો. બધી અભિનયનો ભાગ હતો, આપણે ઇમ્પ્રોવાઇઝ કરીને ચેન્જ કર્યું. એટલે ક્યારેક એવું થાય કે લાઈવ પરફોર્મન્સમાં થોડોક સમાજ જો ગડબડ થઈ જાય તો પ્રેક્ષકોને ખબર હોય કે આ કંઈક ખોટો ડાયલોગ બોલાયો છે અને તમારે સાચવવું પડે. હસનભાઈ, ઘણીવાર એવું પણ થતું હોય છે કે કલાકારો સ્ટેજ ઉપર હોય અને પરફોર્મ કરતા હોય તો મેકઅપના કારણે કે બીજી કોઈ વસ્તુના કારણે એમને પ્રોબ્લેમ થયા હોય કે ઘણીવાર મૂંછ નીકળી ગઈ હોય ને એવા પ્રસંગો પણ થયા હોય. એવો કઈ ઘટના તમારી સાથે થઈ છે? મારી સાથે તો થઈ જ છે, પણ મને એમ છે કે લગભગ જે કલાકારો છે એમની સાથે આ ઘટના ઘટી જ હોય ક્યાંક. કેમ કે આટલા બધા નાટકો કરતા હોય તો મૂછે નીકળી જાય ને ધોતી નીકળી ગયા એના એ દાખલા છે સાહેબ મારા. હા હા હા, પણ એ સચવાઈ જતું હોય છે. મારો એક અનુભવ તમને કહું કે ભરતભાઈ યાજ્ઞિકનું નાટક પહાડનું બાળક મેઘાણી, જેના 35 જેટલા પ્રયોગો અમે કર્યા, એમાં હું મેઘાણી, બાળ મેઘાણી છે એના ફાધરનો રોલ, કાળીદાસભાઈનો રોલ હું કરતો. હવે કાળીદાસભાઈ જમાદાર પોલીસ ખાતામાં, એ સાફો ખાખી ને ખાખી ફીટ ચોયણી અને ડ્રેસ આખો ખાખી, અને એ રોવાબ એમનો સાફામાં, અને આમ આવીને બેસે. પહેલી વખત અમારા સુલેમાન દાદાએ સાફો બાંધ્યો ને એમનું કામ એટલું પરફેક્ટ હોય ને કે અમે એમાં પછી કંઈ ચેક બેક ન કરીએ વધારે. હવે નાટક શરૂ થયું ને ત્યારે પછી સેજ મને એમ થયું કે આ ઢીલું છે. થોડાક 2-3 સંવાદ ગયા ને એટલે સેજ નમવાની શરૂઆત કરી સાફાએ. જેમ જેમ નાટક આગળ વધે ને એમાં સાફો છે ને આમ મારી જમણી બાજુ આગળ વધે. મેં કીધું કાંક અનિવન છે, પણ હવે ડાયલોગ તો ચાલતા હતા, પણ 3 કે 4 મિનિટ થઈ ને તો ઠેઠ અહીં સુધી આવી ગયો. એટલે પબ્લિકને ખ્યાલ આવી ગયો કે ભાઈ હેરાન થાય છે, સારું તો એ ડાયલોગ તો બોલે છે. પણ એટલો બધો પછી હેરાન કરવા માંડ્યો ને કે ડાયલોગમાં ડિસ્ટર્બન્સ આવવા માંડ્યું 3, 4, 5 મિનિટ પછી તો. અને એ લગભગ છૂટી ગયો. એટલે આમ કરી ઉતારી અને મેં મૂક્યો સાઈડમાં. એટલે લાફ્ટર આવ્યું એક, પણ હવે એમાં બીજો છૂટકો નથી, તમારે એડજસ્ટ થઈ જવું પડે. ઘણા મિત્રો શું છે કે મૂછ નીકળી ગઈ તો મૂછ પકડીને બોલે રાખે.
તો ભાઈ એવું ન હોય, મૂછ કાઢીને મૂકી દેવાય, પબ્લિક સમજે છે કે આ નકલી મૂછ છે, મૂકી દેવાય. એ જ રીતે તમે માથે કાંઈ કોઈ વસ્તુ, દાખલા તરીકે મુકુટ છે, તો પૂઠાના મુકુટ હોય, એ કાંઈ સાચા મુકુટ ના હોય, તો એ નમીએ જાય, પડીએ જાય, તો ઘણા કલાકારો બિચારા ન એડજસ્ટ કરી શકતા હોય. એટલે ઘણા બધા આવા અનુભવો તો થતા જ હોય છે. એક બહુ પ્રચલિત કિસ્સો તો તમે સાંભળ્યો જ હશે, એટલે લગભગ નાટકોમાં બનતો હોય છે. પહેલાના ટાઈમમાં ગનનો શોટ આવતો ઘણી વખત, કે એવો સીન આવતો હોય કે જેમાં ગન શોટ હોય, તો પેલો પોટાસ કે એવું કંઈક બાંધે અથવા કંઈક પાછળથી ફોડે, એવું થાય. તો એક નાટકમાં આવું ચાલતું હતું. હા, એક નાટક દરમિયાન આવું ચાલતું હતું કે ભાઈ આમ પેલા ગન કાઢી અને ઉભો રહી જાય એમ કહ્યું, અને ધડાકો કર્યો તો ના ફૂટી. પેલો કારણ કે પાછળવાળો જે હતો એ ક્યાંક આજુબાજુમાં ગયો હશે તો ટાઈમે ના ફૂટી. પછી એને એમ થયું કે વાંધો નહીં, તો એને કલાકારની સજ્જતા સારી કે એને બીજું એક શસ્ત્રમાં એક કટારે રાખી હતી, છરી જેવું રાખ્યું હતું, રામપુરી જેવું. તો કે કંઈ વાંધો નહીં, આને વરસાદની હવા લાગી ગઈ હશે એમ કરીને તલવાર પેલી કાઢી કટાર, અને પછી આમ ખોલી રામપુરી ચાકુ. હવે જેવું કર્યું ને ત્યાં પેલાને યાદ આવ્યું અને એને ધડાકો કર્યો. અરે બાપરે. અને પેલા તરત વાળી લીધું સરસ કે હવે તો આ નવી જાતની ચહીઓ આવી છે, એ ભાઈ ધડાકા થાય છે. બરાબર. એટલે કહેવાય ને કે જે પહેલાના જે કલાકારો હતા એમનામાં એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું, જે નવી પેઢી અત્યારે ધીમે ધીમે ખોઈ રહી છે. એવું લાગે છે કે મનીષભાઈ ખાસ નવી પેઢી સાથે તમે વધારે કામ કરો છો એટલે તમને. એનું એક કારણ એ છે કે કદાચ થોડા સમય પહેલા સરકારી કાર્યક્રમો શરૂ થયા અને બીજા કાર્યક્રમોમાં જ્યાં 25-30 હજારનું ઓડિયન્સ આવતું ને, ત્યારે સાઉન્ડ સિસ્ટમ માટે અમુક વખત સરકારે ને એવા બધા લોકોએ એક પ્રયોગ શરૂ કર્યો હતો કે રેકોર્ડેડ નાટક કરે, કે જેથી કલાકારે માત્ર હલનચલન જ કરવાનું, જેવી રીતે આપણે ડાન્સ બોલિવૂડના સોંગ પર લોકો કરતા હોય છે, ખાલી હોઠ ફફડાવવાનો હોય અને ડાન્સ કરવાનો હોય. તો એવા અમુક પ્રકારના રેકોર્ડેડ નાટકોનો યુગ શરૂ થયો અને પછી લોકોને એટલું બધું ફાવી ગયું. અત્યારે સ્કૂલ કોલેજમાં મોટે ભાગે લોકો એ જ પ્રિફર કરે છે. અને સૌથી વધારે રંગભૂમિને અને કલાકારને કે કલાને કે સ્કૂલને કે વ્યક્તિને જે નુકસાન પહોંચાડે છે આ રેકોર્ડેડ નાટક છે. કારણ કે એમાં તમારે કેસેટ ચાલુ થઈ હતી, કેસેટ બંધ થઈ, ત્યાં સુધી એક્સપ્રેશન આપવાના છે, ડાયલોગ બોલવાના છે, તમારે ખાલી હોઠ ફફડાવવાના છે. તેમાં કોઈ કલાકારની પ્રતિભા બહાર આવતી નથી. જે લાઈવ નાટકની તમે જે વાત કરો છો તેમાં કલાકાર ડાયલોગ બોલે. આજે માની લો કે ઇમ્પ્રોવાઇઝેશન ત્યારે કરવું પડે કે જ્યારે કંઈક ગડબડ થાય, ને ગડબડ થાય તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું એને આવડત આવે એને. પણ જો રેકોર્ડેડ જ છે તેમાં કંઈ ભૂલો થવાની જ નથી, અને ભૂલો નહીં થાય તો ભૂલમાંથી શીખવાનું નહીં થાય. તો જેમ ક્રિકેટ મેચમાં કેમ આપણે વિચારીએ છીએ કે ભાઈ ક્રિકેટર જ શીખવું પડે કે એને એટલું જ જોરથી ફટકો મારવો પડે કે એનો બોલ બાઉન્ડ્રીની બહાર જાય, પેવેલિયનની બહાર જાય, સિક્સ મારવી હોય તો એને અંદર એથી વધારે બહાર જાય. તો જેમ એવું કરવું પડે એમ કોઈ પણ કલાકારે, પછી બાળક હોય કે મોટો, એનો અવાજનો થ્રો એટલો હોવો જ જોઈએ કે માઇક સુધી પહોંચે, અને માઇક સિસ્ટમ એવી જ લેવી જોઈએ કે જેમાં પૂરેપૂરો અવાજ બધાનો આવે. હવે એના આપણે ઉકેલ પ્રમાણે વિચારી લઈએ કે મ્યુઝિક ને બધું સરસ ફિલ્મ જેવું લાગે, એના માટે જો રેકોર્ડેડ કરીએ તો એ આખું આપણને જુદી દિશામાં લઈ જાય છે. એટલે કલાકાર સજ્જ ત્યારે થઈ શકે કે જ્યારે લાઈવ ડાયલોગ બોલે. અને સૌથી વધારે કલાકારોએ પણ આગ્રહ રાખવો જોઈએ કે રેકોર્ડેડ કાર્યક્રમ કરવા કરતાં એ જેટલા લાઈવમાં વધારે જશે એમ વધારે કેળવાશે. મુંબઈના નાટકોની આપણે વાત કરીએ છીએ, પણ મુંબઈના નાટકોમાં આટલા બધા વર્ષોથી નાટકો ભજવાય છે, પણ ક્યારેય કોઈને એવો ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો નથી. લાઈવ કરે છે એટલે જ લોકો તાલીઓના ગડગડાટ લઈ શકે છે, જરૂર પડે તો એકને એક પંચ બીજી વખત લઈ શકે છે, વન્સ મોર કરી શકે છે. સીડીમાં તો કોઈ ઓપ્શન જ નથી. એ નાનકડી એક 30 સેકન્ડની એક વાત કરી દઉં કામ્યાબેન, કે મનીષભાઈ આ ઓટીટી આવી ગયું બરાબર, આટલું અને આટલા કન્ટેન્ટ ને આટલું બધું પબ્લિક સામે ઠલવાઈ રહ્યું છે, પણ નાટકનો મોહ પહેલા જેટલો હતો એટલો જ છે, કેમ કે જીવંતતા છે એમાં. હવે એ રેકોર્ડેડ કરી નાખીએ સાહેબ તો એની જે મજા છે એ મજા ચાલી જાય છે. એટલે ભલે ને ગમે એટલા કન્ટેન્ટ આવી જાય, ઓટીટી ઉપર બધા છવાઈ જાય, પણ નાટક હતા છે અને રહેશે, એ કાયમ માટે રહેશે. કારણ કે લોકોને સતત જીવંતતાનો અહેસાસ થાય છે. કોવિડના ટાઈમમાં આપણે જોઈ લીધું બધા ડિજિટલ પ્લેટફોર્મ પર ચડ્યા હતા, પણ 2-4 વર્ષમાં 5 વર્ષમાં એ લોકો કંટાળી ગયા છે એ બધું કન્ટેન્ટ જોઈને. હવે એ લોકોને પાછું ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ છે. મુંબઈમાં અત્યારે સરસ રાજાધિરાજ ચાલી રહ્યું છે કે જેમાં કૃષ્ણલીલા આખી દેખાડવામાં આવે છે. અત્યારે આશુતોષ રાણાનું બીજું એક નાટક અમારે રામ ચાલી રહ્યું છે. તો બધા દિગ્ગજ કલાકારો પણ અત્યારે જોડાઈ રહ્યા છે અને નાટકોમાં કામ કરી રહ્યા છે, અને પબ્લિક એને જોવા માટે સામેથી આવે છે. અને લાર્જર દેન લાઈફ ખરેખર તમને સ્ટેજની જમીનમાંથી કલાકારો આવતા હોય, ઉપરથી આવતા હોય, એવું બધા પ્રયોગો જે થઈ રહ્યા છે એ જોવાની મજા તમને જીવંત અનુભવ છે તો તમને લાઈવમાં જ મળે છે. અને એટલે જ રંગભૂમિ હંમેશને માટે રહેવાની છે. આપણે એવું માનીએ છીએ કે થોડા વર્ષોથી નવી રંગભૂમિ આવી, 5000 વર્ષથી રામાયણ મહાભારત તો આપણે રામલીલા કૃષ્ણ લીલાના સ્વરૂપે જોઈએ જ છે. ખુદ ભરત મુનિ જેને નાટ્યશાસ્ત્રના રચયિતા છે, એને જેના પરથી જ આપણે શબ્દ રંગનું વાપર્યું છે,
રંગભૂમિ કહીએ છીએ તો રંગ શબ્દ એમણે જ આપ્યો છે, નાટ્યશાસ્ત્ર આખું આપ્યું, ઓડિટોરિયમ કેવા હોવા જોઈએ એની પણ આખી એણે વાત કરી છે, Yes. કોસ્ચ્યુમ, મેકઅપ, એકો એક વસ્તુ બધું જ ડિટેલમાં આપેલું છે. અને એક કેવી રીતે એક્ટર પોતાની એક્ટિંગ કરી શકે, ભાવ, વિભાવ, અનુભાવ, એકદમ નાનામાં નાના ભાવ કેવી રીતે લઈ આવી શકે એના માટેની પણ બધી જ કસરતો, એક્સરસાઇઝ, ટેકનિક બધું જ એમાં આપેલું છે. તો એ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર આટલું બધું પ્રચલિત છે, આટલા બધા વર્ષોથી ચાલે છે અને કાયમ માટે થઈને ચાલવાનું છે. અને આ તો સાહેબ હું વચ્ચે નાની વાત યાદ આવી કે 1400 ઈસવીસન આ 14મી સદીમાં અસાઈદ ઠાકરે જે ભવાઈ શરૂ કરી અને 360 જેટલા વેશ એમણે લખ્યા અને એમાં છે ને આખે આખું આપણું નાટ્યશાસ્ત્ર અને એના બધા ગુણો અવગુણો તમને દર્શાવ્યા છે, એનો અભ્યાસ કરીએ ધીમે. અને એવું નથી કે ભવાઈ લુપ્ત થતી જાય છે, થતી શહેરોમાં કદાચ ઓછું થયું છે પ્રમાણ સાહેબ, પણ ગામમાં આજે ભવાઈ એટલી જ ભજવાય છે સાહેબ. મોરબીમાં ચાલે છે, જામનગરમાં ચાલે છે, ઊંઝામાં ચાલે છે. અને સારી વાત એ છે મનીષભાઈ કે આ બધાનું હવે રેકોર્ડિંગ થઈને યુટ્યુબ પર ઉપલબ્ધ છે. કમસે કમ ઈ તો હાથ વગું છે, તમે ફટફટ કરીને ઈ તો અભ્યાસ કરો. એટલે જે આપણી કળા છે ને એ જીવંત કળા છે, રહેશે અને અમર રહેશે. નાટ્યશાસ્ત્રની તમે વાત કરો તો એટલા માટે જ કે નાટ્યશાસ્ત્રને પણ પંચમ વેદ એટલા માટે જ કહેવાય છે કે બધી જ શિક્ષા એમાં ઉપલબ્ધ છે એમ. નાટક એટલે પોતે ટોટલ થિયેટર છે, એમાં સંગીત છે, સાહિત્ય છે, નૃત્ય છે, નાટક છે, બધું જ એમાં આવી જાય છે. એટલે નાટક પોતે ટોટલ થિયેટર કહેવાય છે. બરાબર. એટલે મારું તો એવું માનવું છે કે નાના બાળકો સ્કૂલમાંથી શરૂ કરે થિયેટર શીખવાનું તો એમને ખબર પડે ખરેખર કે મારે ખરેખર શું કરવું છે. પહેલી તો શું નથી કરવું એ ખબર પડે, કે જેને આર્ટમાં ઇન્ટરેસ્ટ જ નથી એને ખબર પડે કે મારે આ નથી જ કરવું. અને બીજી વસ્તુ એ કે જેમ શરૂઆતમાં થોડીક આપણે પહેલાં વાત કરી હતી એમ કે ભાઈ લાઇટ ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગના પણ વસ્તુ હોય છે નાટકમાં, તો એ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો ત્યાં પણ નાટકમાં તકો છે કે ભાઈ ત્યાંથી શીખો, એમ બેઝ લેવલથી રિયલ કામ શીખો. ચોપડાની વસ્તુ તો તમે શીખો જ છો એજ્યુકેશનમાં, પણ જ્યારે તમે રિયલમાં કામ કરો છો ત્યારે તમને ખબર પડે છે કે ખરેખર શું હોય છે. માત્ર કામયાબેન ખાલી આ તમે પર્ટિક્યુલર એક વસ્તુની વાત કરો છો, પણ મનીષભાઈ આપણે તો અનુભવ છે આટલો કે અમે જોયું છે, અમે અનુભવ્યું છે અને અમે શું કર્યું જેથી કરીને એ અનુભવનો લાભ મળે. તો આ એક લાઇટિંગની પણ દરેક ક્ષેત્રમાં ટ્રેનિંગની છે ને એક બહુ આવશ્યકતા રહે છે. આજે મને ટ્રેનિંગ નહોતી લીધી મેં, તો જે 5 વર્ષ પછી મને જે વસ્તુ ખબર પડી કે આ આમ ન કરાય એ મને ટ્રેનિંગમાં ખબર પડી જાય 5 વર્ષ પહેલા. તો ટ્રેનિંગથી કલાકાર ઘડાય. અને આ એક માત્ર ઇલેક્ટ્રિક કે એન્જિનિયરિંગ કે તમે કહો છો કે ક્રાફ્ટિંગ કે એમ નહીં, પણ ટોટલ છે ને મનીષભાઈએ વાત કરી જ કે આ બધી જ કળાઓનો સમન્વય છે આપણા નાટકમાં. તો ટ્રેનિંગ છે ને મસ્ટ ટ્રેનિંગ લેવી જોઈએ. આ મારું માનવું છે. દરેક વ્યક્તિ અભિનેતા થાય એવું જરૂર નથી. કોઈક વ્યક્તિ શીખી લે પછી એને ઓડિયન્સ તરીકે પણ ખબર પડશે, કારણ કે કલા જે છે એ કલાકાર તો નાટક કે કંઈક ભજવશે, અભિનય કરશે, પણ એને જોવાવાળો પ્રેક્ષક પણ જોશે. પ્રેક્ષક પણ જો સજ્જ હશે તો ખરેખર કલાકારને પણ કામ કરવાની મજા આવશે અને પ્રેક્ષકને પણ સારામાં સારા મનોરંજન મળતા થશે. બરાબર. તમે બંને દરેક પાસા સાથે ઓછા વત્તા અંશે જોડાયેલા છો, બંને દિગ્દર્શક પણ છો, લેખક પણ છો અને અભિનય પણ કરેલા છે. તમારા ઇન્ડિવિજ્યુઅલી પર્સનલી કયું તમને પાસું વધારે ગમે છે અને તમે વધારે એમાં કામ કરવા ઈચ્છો છો અથવા કરો છો? સમય સંજોગો એ છે ને તમને થોડાક વાળ્યા હોય. આ અગત્યની લાઈન છે. હા, બરાબર. મૂળે અભિનેતા, અભિનય કરવાનો શોખ અને 2, 5, 7 વખત ઇનામ પણ મળે તમને શ્રેષ્ઠ અભિનેતાના, એટલે તમે અંદરથી મક્કમ થઈ જાઓ કે હું ઠીક કરું છું, હવે વાંધો નથી, મારે આ કરવું જોઈએ. પણ જ્યારે જરૂર પડી કે હવે સારું આપણે આ એક પ્રોજેક્ટ છે અને આપણે આગળ વધારવો છે, આ આવ્યું છે આપણને સરકારશ્રી તરફથી, પછી કોઈ પાસે લખાવીએ. હવે દિગ્દર્શક પણ અંદર એક પડ્યો હોય, એક લેખક પર પડ્યો, એટલે તમે જ દાખલા તરીકે લખીને આવો કે આ મારી સ્ક્રિપ્ટ હસનભાઈ જુઓ તો હવે મને બહુ ન જામ્યું, તો પછી મેં મનીષભાઈને કીધું, મનીષભાઈ લઈ આવ્યા, પણ પછી મને બેયનું કોમ્બિનેશન ન ગમ્યું, તો પછી મેં પ્રયત્ન કર્યો હોય કે મારી અંદર આટલા વર્ષનું પડ્યું છે, લાવો થાય છે અને આપણું લખેલું પછી ભજવાય અને સક્સેસ થાય, એટલે અહીંયાથી શરૂઆત થાય. આ કે ભાઈ આપણે લખી શકીએ છીએ અને દિગ્દર્શને કરી શકીએ છીએ. પણ એ શરૂઆતમાં જેમ કીધું ટ્રેનિંગ લઈને ઘડાઈને બધા સાથે કરીને ઘણા બધા અનુભવ પછી તમે પ્રયોગ કરી શકો. તમારું શું છે? બહુ સાચી વાત છે. એટલે ખરેખર તો એવું છે કે દરેક વ્યક્તિ જેટલી વધારે ટ્રેનિંગ લીધી હશે, જેમ આપણે કહ્યું છે એવું, મારા કિસ્સામાં કહું તો લેખન અને દિગ્દર્શન બંને. દિગ્દર્શન મેં શરૂઆતથી શરૂ કર્યું હતું, જ્યારથી શરૂ કર્યું ત્યારે અભિનય અને દિગ્દર્શન પહેલાં શરૂ થયા, અને પછી લેખન તો એવું થયું કે મેં સ્કૂલમાં, હું જે સ્કૂલમાં જોબ કરવા માટે ગયો હતો ત્યાં વિદ્યાર્થી થિયેટર ઇન એજ્યુકેશન એવો એક કોન્સેપ્ટ SNK સ્કૂલમાં શરૂ થયો હતો, TGS જેને ઓળખીએ છીએ. ત્યારે સૌથી પહેલાં ડ્રામા ટીચર તરીકે હું જોડાયો હતો
અને ત્યારે એવું હતું કે બાળકો માટેની સ્ક્રિપ્ટ હતી જ નહીં. હવે એ જે બાળકો આવે છે એમાં 25 30 બાળકો એકસાથે હોય તો 30 બાળક ક્યાંક કંઈક બોલી શકે એવું હોવું જોઈએ. તો એવી રીતે નાટકો લખાવાના શરૂ થયા કે ભાઈ મારે લખવું જ પડે એમ હતું કે મારે હું લખું નહીં તો બજવું કેવી રીતે. તો એમાંથી શરૂ થયું. પણ મને એટલો ખ્યાલ છે કે ભાઈ અભિનય અને દિગ્દર્શનના તો વખાણ થાય છે, લેખનના પણ એટલા બધા ઘણી બધી વખત જ્યાં જ્યાં સ્પર્ધામાં ગયા છે નાટકો કે ભજવાયા છે તો લોકોને એ પણ ઘણું બધું પસંદ પડે છે. પણ મને એવું લાગે છે કે લેખન અને ડિરેક્શન મારું વધારે સારું હું કરી શકું પાસા ઉપર વધારે. હા, બંને પાસા પર. અને મેં તો જેમ હસનભાઈ કહ્યું એવી રીતે મુંબઈમાં હું કામ કરતો હતો ત્યારે ગૃહલક્ષ્મી નાટકમાં એક્ટિંગ કરી છે, પપ્પા પધરાવ સાવધાનમાં પણ એક્ટિંગ કરી છે, અને એ સિવાયનું બીજા ઘણા બધા નાટકો હતા. તો એની અંદર પણ ક્યાંક ક્યાંક જરૂર પડી. હવે સમય સંજોગો પ્રમાણે એવું હોય કે ભાઈ અભિનયમાં ન કામ મળતું હોય અને ક્યારેક કોઈકને મ્યુઝિકમાં જરૂર પડી હોય તો મ્યુઝિક ઓપરેશન શીખ્યું હતું ભૂતકાળમાં તો મ્યુઝિક ઓપરેશન પણ ચાલ્યું. એટલે જેમ જેમ જરૂર પડતી ક્યારેક સ્ટેજ મેનેજરની જરૂર પડી, ક્યારેક લાઇટની જરૂર પડી, તો જ્યારે જે પ્રકારની જરૂર પડી એ પ્રકારનું કામ કર્યું. પણ આમ જોવા જઈએ તો બધા જ પાસા, કારણ કે ડિરેક્શન તમે કરતા હોય એમાં બધું જ આવી જાય છે. એટલે સૌથી વધારે શ્રેષ્ઠ તો ડિરેક્શન જ કહી શકાય, દિગ્દર્શન અને અભિનય. હસનભાઈ અને મનીષભાઈ, વર્તમાન સમયમાં દર્શક મિત્રો તમને સાંભળી રહ્યા છે, એમાં બાળકો પણ છે, યુવાનો પણ છે અને વૃદ્ધો પણ છે. ઘણા બધા તમારા અનુભવો તમે અમને કહ્યા. છેલ્લે કોઈ એવો મેસેજ કે જે તમે એમને આપવા માંગશો? પહેલા મનીષભાઈ તમે કહી દો તમારો મેસેજ. આમ તો મેં જેમ કહ્યું હતું ફરીથી પાછું એક વાત કહીશ કે આપણે અત્યારે એવી વાત કરતા હોઈએ છીએ કે મનોરંજનના કારણે અત્યારે જે પ્રકારનું મનોરંજન પીરસાઈ રહ્યું છે એને કારણે નવી પેઢી જુદી દિશામાં જઈ રહી છે અને ઘણું બધું ન થવાનું થઈ રહ્યું છે. તો ફરીથી જે મેં પહેલાં શરૂઆતમાં વાત કરી હતી જ કે આપણે પાછા આપણા મૂલ્યો તરફ વળીએ. આપણે જે મનોરંજન પસંદ કરીએ છીએ, ભલે બાળપણ હોય, બાળકોથી શરૂ કરીને જ્યાં ક્યાંય પણ આપણે જોઈતા હોય, તો જેમ હરિશ્ચંદ્ર આખ્યાન ગાંધીજીએ જોયું ને જો એના જીવનમાં આવી પ્રેરણા એને મળી કે હું જીવન પર સત્ય બોલું, તો આપણે એવું મનોરંજન જોઈએ કે જેમાંથી આપણને ખરેખર કંઈક સાત્વિક વસ્તુ મળી રહી છે. માત્ર ફાસ્ટફૂડની જેમ આપણે એવું ના કરીએ કે જે મજા આવે છે એને જોયા કરીએ ને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ વિચારીએ ખાસ તો. અને યુવાનો, બાળકો જે લોકો આ ક્ષેત્રમાં પ્રવેશવા માગે છે એમને પણ હું કહીશ કે તમે જે વિષય પસંદ કરો છો એ ખૂબ સાચવીને પસંદ કરો અને તમે જે ક્ષેત્રમાં જાઓ છો એમાં ખૂબ તકેદારી રાખીને કોઈ પણ આડાવડા રસ્તા લીધા વિના એના માટે પહોંચવાના પૂરેપૂરા પ્રયત્નો કરો તો ચોક્કસ તમારા માટે રસ્તા છે જ. અમારું રાજકોટમાં એક્ટિંગ એકેડમી ચાલે છે અને બીજી ઘણી બધી બાબતો સાથે સંકળાયેલા છીએ. ક્યારેય પણ કોઈને માર્ગદર્શન માટે પણ જરૂર હોય તો ચોક્કસપણે મારી સંસ્થાનું નામ નેમ આર્ટ્સ છે, ક્યાંય પણ સંપર્ક કરી શકે છે, માર્ગદર્શન માટે પણ સંપર્ક કરી શકે છે. અને વધુમાં વધુ સારામાં સારા આપણે સાહિત્ય તરફ, સંસ્કૃતિ તરફ વળીએ અને વધુમાં વધુ સારા કાર્યક્રમો જોતા થઈએ. આ જ વસ્તુ કહેવાની હોય, બહુ સત્ય હકીકત કરી, મારા માટે કાંઈ રાખ્યું નહીં તમે બાકી. તો હું છે ને પછી મગજ નાટકનો માણસ હોય ને, અટકે નહીં સાહેબ, ન અટકે એનું નામ જ નાટક. ઘણી દહીંવાલા સાહેબનો એક શેર છે કે તમે યાર જે કરો એ પરફેક્ટ કરો. કે ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે. અને ખિજા કે પત્તોं की मानिंद बिखर जाऊंगा, તમે યાર એટલા એમાં ઉતરી જાઓ તમારા ક્ષેત્રમાં કે ખિજા કે पत्तों की मानिंद बिखर जाऊंगा, मैं तो दरिया हूँ समंदर में उतर जाऊंगा, मुझको सूली पे चढ़ाने की ज़रूरत क्या है, हमारे जिस्म से ड्रामा छीन लो, मर जाऊंगा मर जाऊंगा मर जाऊंगा. બહુ જ સારી વાતો તમે અમારી સાથે કરી. અમારી સાથે આજે જોડાઈને યુવા પેઢીને એક શિક્ષા મળે અને આ ક્ષેત્રે આગળ કેવી રીતે વધી શકે એના માટે ખૂબ સારી તકો પણ તમે જણાવી. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.